નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ સોનિયા ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તેમને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। હાલ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે। હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે તેમને કયા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા થઈ છે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે સોનિયા ગાંધી 2 જૂને પોતાની દીકરી પ્રિયંકા ગાંધીની સાથે શિમલા આવ્યા હતા અને સરાબડા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં રોકાયા હતા। અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને આઈજીએમસી લઈ જવાયા હતા। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવંત સુખુએ પોતાની ઉનાવા પ્રવાસ રદ કરી દીધી છે અને શિમલા પરત ફરી રહ્યા છે। તેમના આઈજીએમસી પહોંચવાની શક્યતા છે। આઈજીએમસી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।